ગુજરાતી વ્યાકરણમાં છંદનું નામ સાંભળીને ઘણાને માથું દુખવા લાગે છે, ખરું ને? પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે છંદને એટલી સરળ રીતે સમજીશું કે બધું એકદમ રમત જેવું લાગશે. તો ચાલો જોઈએ કે આજની સફરમાં આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં છંદ શું છે એ સમજીશું, પછી એના મુખ્ય ભાગ લઘુ અને ગુરુ વિશે જાણીશું, એને ઓળખવાના નિયમો જોઈશું, અને પછી આવશે ગણસૂત્ર, જે બહુ જ મહત્વનું છે, અને છેલ્લે એક એવી જબરજસ્ત ટ્રીક જે ખાસ કરીને પરીક્ષામાં ખૂબ કામ લાગશે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી કે આખરે આ છંદ છે શું અને કવિતામાં એનું આટલું બધું મહત્વ કેમ છે? એકદમ સાદા શબ્દોમાં કહું ને તો છંદ એટલે કવિતાનો તાલ, એનો લય. જેમ કોઈ ગીતમાં સંગીત અને તાલ હોય છે, બસ એ જ રીતે કવિતામાં છંદ હોય છે. એ કવિતાને એક ચોક્કસ માળખું આપે છે, જેનાથી કવિતા ગાવામાં અને સાંભળવામાં વધુ મજા આવે છે, વધુ સુરીલી લાગે છે. દાખલા તરીકે કલાપીની આ કેટલી જાણીતી પંક્તિ છે: રે પંખીડા સુખથી ચણજો, ગીત વકાઈ ગાજો. આને ગાતી વખતે જે લય અનુભવાય છે ને, એ જ તો છંદનો જાદુ છે. એ ખાલી નિયમ નથી, પણ કવિતાનો જીવ છે. સારું, હવે આપણે છંદના બે સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, લઘુ અને ગુરુ. જો આ બે બરાબર સમજાઈ ગયા તો સમજી લો કે છંદ ઓળખવાની અડધી લડાઈ તો જીતી ગયા. તો આ લઘુ અને ગુરુ છે શું? જુઓ, જે અક્ષર બોલવામાં ઓછો સમય લાગે, એટલે કે જેનો સ્વર ટૂંકો હોય, જેમ કે અ, ઈ, ઉ, એને કહેવાય લઘુ, અને એની નિશાની છે યુ. અને જે અક્ષર બોલવામાં વધુ સમય લાગે, જેનો સ્વર લાંબો હોય, જેમ કે આ, ઈ, ઉ, એને કહેવાય ગુરુ, અને એની નિશાની છે આડી લીટી, એટલે કે ડેશ. આ બે નિશાનીઓ ખાસ યાદ રાખવાની છે. હવે વાત એટલી સીધી પણ નથી. સામાન્ય રીતે તો ટૂંકો સ્વર એટલે લઘુ અને લાંબો સ્વર એટલે ગુરુ, પણ અમુક ખાસ કિસ્સામાં લઘુ અક્ષર પણ ગુરુ બની જાય છે. કેવી રીતે? ચાલો એના નિયમો જોઈએ. આના મુખ્ય 3 નિયમો છે. પહેલો છે અનુસ્વાર, એટલે કે માથે મીંડું. જો કોઈ અક્ષર પર અનુસ્વાર હોય અને એનો ઉચ્ચાર ભાર દઈને થતો હોય, જેમ કે છંદ શબ્દમાં છમ, તો એ ગુરુ ગણાય. બીજો નિયમ છે જોડાક્ષરનો. જો કોઈ લઘુ અક્ષર પછી તરત જ જોડાક્ષર આવતો હોય, જેમ કે સત્ય શબ્દમાં સ પછી ત્ય આવે છે, તો આગળનો સ ગુરુ બની જાય. અને ત્રીજો નિયમ છે વિસર્ગનો. જો કોઈ અક્ષર પછી વિસર્ગ, એટલે કે 2 ટપકા આવે, તો એ અક્ષર પણ ગુરુ ગણાય. લઘુ ગુરુ સમજ્યા પછી હવે વારો છે ગણનો. ગણ એટલે કંઈ નહીં, બસ 3 અક્ષરોનું એક જૂથ, અને આ ગણ જ છંદનું બંધારણ નક્કી કરે છે. વ્યાખ્યા એકદમ સહેલી છે. ગણ એટલે 3 અક્ષરોનું ગ્રુપ, બસ. અને આખા છંદશાસ્ત્રમાં આવા કુલ 8 જ ગણ છે, જે આપણે શીખવાના છે. હવે જરા ધ્યાન આપજો. સ્ક્રીન પર જે દેખાય છે એ છંદનો બ્રહ્માસ્ત્ર છે. આ એક જ સૂત્ર, ય માતા રાજભાન સલગા. આ સૂત્રને બસ ગોખી લેવાનું છે, કારણ કે 8 ગણ આ એક જ વાક્યમાંથી બને છે. આના વગર છંદ શીખવા અઘરા છે. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. ધારો કે આપણે ય ગણ બનાવો છે, તો સૂત્રમાંથી ય લેવાનું અને એના પછીના 2 અક્ષરો લઈ લેવાના. એટલે શું બન્યું? યમાતા. હવે યમાતાના લઘુ ગુરુ જોઈએ. ય લઘુ છે, મા ગુરુ છે, અને તા પણ ગુરુ છે. તો પેટર્ન બની યુ ડેશ ડેશ. બસ આ જ રીતે મ ગણ માટે માતારા, ત ગણ માટે તારાજ, એમ બધા જ ગણ આ સૂત્રમાંથી જ બને છે. અને હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી મજેદાર અને કામના ભાગ પર. એક એવો શોર્ટકટ જે પરીક્ષામાં છંદ ઓળખવાની સૌથી મોટી મૂંઝવણને એક ઝાટકે દૂર કરી દેશે. પરીક્ષામાં સૌથી મોટી ગૂંચવણ ત્યારે થાય છે જ્યારે કોઈ કાવ્યપંક્તિમાં બરાબર 17 અક્ષરો હોય. કારણ કે 17 અક્ષરવાળા 4 છંદ છે, તો એમાંથી કયો છંદ છે કેવી રીતે ઓળખવું? તો એનો જવાબ છે આ નાનકડો શબ્દ, મશીહફરું. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ એક શબ્દમાં જ 4 17 અક્ષરી છંદને ઓળખવાની ચાવી છુપાયેલી છે. તો આ ટ્રીક વાપરવાની કેવી રીતે? એકદમ સહેલું છે. જ્યારે 17 અક્ષર દેખાય ત્યારે સૌથી પહેલાં પ્રથમ 3 અક્ષરો તપાસો. જો 3 ગુરુ હોય તો મ પરથી એ મંદાક્રાંતા છંદ છે. જો એવું ન હોય તો ચોથા, 5મા અને 6ઠ્ઠા અક્ષર જુઓ. જો એ ગુરુ હોય તો શી પરથી શિખરિણી.
એ પણ ન હોય તો 7મા, 8મા અને 9મા અક્ષર જુઓ. જો એ ગુરુ હોય તો હ પરથી હરિણી. અને જો આ 3માંથી એક પણ નિયમ લાગુ ન પડે તો આંખ બંધ કરીને કહી દેવાનું કે એ પ પરથી પૃથ્વી છંદ જ છે. છે ને કમાલની ટ્રીક? તો જોયું, આપણે ક્યાંથી શરૂઆત કરી, છંદ શું છે ત્યાંથી માંડીને છેક 17 અક્ષરની આ જાદુઈ ટ્રીક સુધી પહોંચ્યા. આ બધું શીખ્યા પછી હવે છંદ ઓળખવાનો આત્મવિશ્વાસ આવ્યો કે નહીં? આ જ્ઞાનનો ઉપયોગ કરીને હવે ગુજરાતી કવિતાના ઊંડાણમાં ડૂબકી મારવા માટે સૌ તૈયાર છે?